મહત્વના સમાચારો પર નજર કરીશું। ગાંધીનગરના બહિયલમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે આવી। નવરાત્રીમાં માહોલ તેમણે બગાડ્યો હતો અને માહોલ બગાડનારાઓને બહિયલ છોડી અને ચાલતી પકડી। ગુજરાત પોલીસે કરેલી સર્વિસ પછી ગુંડાઓને ભાન થયું। જાહેરમાં તોડફોડ કરનારાઓને પોલીસે ઘરમાં ઘૂસી અને શોધ્યા હતા। ગેરકાયદે દબાણ કરી રોપ જમાવનારાઓને હવે ગામ છોડી રહ્યા છે, ત્યારે દબાણ કરી મકાન બનાવ્યા પછી ગામના લોકોને પરેશાન કરી રહ્યા હતા। ડિમોલેશન એ તમામ અને ગામમાં નવરાત્રી દરમિયાન તેમણે તોડફોડ કરી હતી। દબાણ હટાવવા વહીવટીતંત્રએ નોટિસ પણ આપી હતી। જો કે આ તમામ પર કાર્યવાહી એ તમામ લોકો અસામાજિક તત્વો ગામ છોડી અને રવાના થયા છે। નવરાત્રીમાં પવિત્ર માહોલ બગાડવાને તેમના દ્વારા કરતૂત કરવામાં આવી હતી। બહિયલ છોડીને હવે તેમણે ચાલતી પકડી છે। તેમણે દબાણો પણ કર્યા હતા। નોટિસ અને ત્યારબાદ ડિમોલેશનની કાર્યવાહી થઈ। ગુજરાત પોલીસે કરેલી સર્વિસ ત્યારબાદ ગુંડાઓને ભાન આવ્યું છે। જાહેરમાં તોડફોડ કરનારાઓને પોલીસે ઘરમાં ઘૂસી શોધ્યા હતા। એ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું સમગ્ર વાતનું। ત્યારબાદ તેમના ઘર પર નોટિસ મોકલવામાં આવી, ત્યારબાદ ડિમોલેશન કરવામાં આવ્યું। આ તમામ કાર્યવાહી બાદ ગુંડાઓને હવે કાયદાનું ભાન થયું છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના બહિયલમાં અસામાજિક તત્વો જેમની હવે શાન ઠેકાણે આવી છે। બિલકુલથી રાધા, વાત કરવામાં આવે તો જે ઘટનાક્રમ નવરાત્રી દરમિયાન થયો હતો ત્યારબાદ હવે વહીવટીતંત્ર જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ જે પણ ગેરકાયદેસર દબાણો છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે। લગભગ 150થી વધુ આ ગેરકાયદેસર દબાણો છે કે જેનામાં નોટિસ પાઠવવામાં આવી છે અને ખાસ આ જે દબાણો છે તે જાતે જ અત્યારે હાલ દૂર કરી રહ્યા છે લોકો। જે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, જે બહિયલ ગામની અંદર જે મુખ્ય 4 રસ્તા છે તેની આસપાસની અંદર જે પણ દબાણો થયા હતા તેને નોટિસ પાઠવવામાં આવી છે અને તેને દૂર કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે। વહીવટીતંત્રએ લગભગ 150થી વધુ જે નોટિસ પાઠવી છે તેની અંદર આ ચોથી અને અંતિમ નોટિસ હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે અને ખાસ 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે। એટલે 8 તારીખે સાંજે 6 વાગ્યા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે અને તે સમય સુધીમાં જે પણ માલ સામાન હોય તે કાઢી અને દબાણ જે છે તે સ્થાનિક લોકો જે છે તે દૂર કરી શકે છે। બહિયલનો આ મુખ્ય રસ્તો છે, મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં આ પ્રકારે લગભગ બહિયલની બહાર તરફ જવાનો જે રસ્તો છે ત્યાં રસ્તા ઉપર આસપાસ 9 મીટર જે છે તે દબાણ જે છે તે થયું છે અને દબાણ દૂર કરવાની કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જે નોટિસ બતાવવામાં આવી છે, જે પાઠવવામાં આવી છે રાધા, તેના પણ દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ અને ખાસ જે મુખ્ય જે રસ્તા છે તેની આસપાસની અંદર જે આ પ્રકારે દબાણો જે છે તે થયા છે। અમારા કેમેરા પર્સન શાયરને વિનંતી કરીશ કે જે નોટિસ જે છે તે બતાવે। અહીંયા જોઈ શકાય છે નિવાસી અધિક કલેક્ટરની કચેરી દ્વારા આ નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે। પાટનગર યોજના પેટા વિભાગ નંબર 12 તેના દ્વારા આ જે નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને લગભગ 150થી વધુ આ પ્રકારે નોટિસ જે છે તે બહિયલની અંદર આપવામાં આવી છે અને લોકો જે છે જે દબાણો જે થયા છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે। અત્યારે જે મુખ્ય રસ્તો છે તે મુખ્ય રસ્તાની આસપાસના જે આ દબાણો છે, હું આપણે જે દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે 2 દુકાનો જે છે તે જોઈ શકાય છે કે બંને દુકાનો જે છે તેને નોટિસ પાઠવવામાં આવી હતી અને તે પહેલા જ તેની અંદરનો જે સામાન જે છે તે ખાલી કરી તેને તોડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેને દૂર કરવામાં આવી રહ્યું છે। આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીનો સમય જે છે તે આપવામાં આવ્યો છે અને 6 વાગ્યા સુધી આ તમામ જે દબાણો છે તે દૂર થાય છે। તમે જોઈ શકો છો ટ્રેક્ટરની અંદર પણ આ સામાન જે છે તે જઈ રહ્યો છે, ટ્રેક્ટરની અંદર સામાન લઈ જવામાં આવી રહ્યો છે। જે પણ ગેરકાયદેસર જે દુકાનો છે તેને દૂર કરવામાં આવશે। રહેણાંક વિસ્તારના સંદર્ભમાં હજુ સુધી કોઈ સ્પષ્ટતા વહીવટીતંત્ર તરફથી રાધા થઈ નથી અને જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 70% એ લોકો જે છે કે જે લોકો આ પથ્થરમારાની અંદર સામેલ હતા તેવા લોકોના નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને તેના સિવાયના પણ લગભગ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। બીજા એક દ્રશ્યો હું બીજી તરફના આપને બતાવવા માંગીશ કે જ્યાં અત્યારે સામાન જે છે તે ખાલી થઈ રહ્યો છે અને દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યું છે। જે ઘટનાક્રમ થયો હતો તેની અંદર પોલીસે જે પણ લોકો પથ્થરમારાની અંદર સામેલ હતા તેમને રિકન્સ્ટ્રક્શન પણ બહિયલની અંદર લાવીને કરાવ્યું હતું અને ત્યારબાદ હવે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેનો પહેલા તો સર્વે કરવામાં આવ્યો અને ત્યારબાદ સર્વે કર્યા બાદ તેને દૂર કરવા માટેની જે નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને 2 દિવસનો સમય જે છે તે પાઠવવામાં આવ્યો છે। આવતીકાલે સાંજે 6 વાગ્યા સુધીનો આ સમય છે રાધા, કે જ્યાં સુધી આ લોકોને તેમનો સામાન જે છે તે લઈ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને લોકો જાતે જ પોતાનો સામાન જે છે તે લઈ રહ્યા છે અને ત્યારબાદ જો સામાન નહીં લેવાયો
બચાવ હોય તો વહીવટી તંત્રનું બુલડોઝર જે છે તે ચોક્કસથી ફરશે અને જે પણ લોકો અસામાજિક લોકો હતા, અસામાજિક તત્વો હતા કે જેમને પથ્થરમારો કર્યો હતો તેમના જે ગેરકાયદેસર દબાણો છે તેમને પણ નોટિસ પાઠવવામાં આવી છે. જી દાદા. મેહુલ, જે તે સમયે અસામાજિક તત્વો કે જેમના દ્વારા કરતૂત કરવામાં આવી હતી એટલે લોકોમાં એક ડરનો માહોલ હતો. જોકે પોલીસની હવે કાર્યવાહી બાદ રાહતનો શ્વાસ પણ લીધો હશે. શું ત્યાંના કોઈ સ્થાનિકો સાથે વાતચીત થઈ? તેઓ શું કહી રહ્યા છે? નહીં, હજુ સુધી આ સંદર્ભે કોઈ બાબતો જે છે તે સામે નથી આવી અને ખાસ 150થી વધુ નોટિસો જે છે તે પાઠવવામાં આવી છે. જે પણ સ્થિતિ જે તે સમયે બની હતી ત્યારબાદ પોલીસ જે છે તે સતત ગામની અંદર લોકોને સમજાવટનો પણ પ્રયાસ કરી રહી છે અને સુરક્ષા માટે પણ ગોઠવવામાં આવી છે. દ્રશ્યો હું અહીંયા આપને બતાવવા માંગીશ કે 3 અલગ અલગ જે પણ જે દુકાનો છે તે આપણે જોઈ શકાય છે કે એક જે કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવ્યું છે અને તેની અંદર આ પ્રકારે નોટિસ જે છે તે લગાવવામાં આવી છે અને હજુ પણ ગામની અંદર આવા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે જે પણ ગેરકાયદેસર દબાણો છે તેની અંદર આ પ્રકારે નોટિસ પાઠવવામાં આવી છે. જે લોકો છે તે લોકો જાતે જ પોતાનું દબાણ જે છે તે દૂર કરી રહ્યા છે અને અત્યારે બહિયલના જે મુખ્ય રસ્તાઓ છે તે મુખ્ય રસ્તાની આસપાસની અંદર જે આ 9-9 મીટરનું જે દબાણ છે જે કહેવામાં આવી રહ્યું છે તે પ્રમાણે 9-9 મીટરનું દબાણ છે ત્યાં આ પ્રકારે નોટિસ જે છે તે પાઠવવામાં આવી છે અને નોટિસ જે પાઠવી છે તેની અંદર 2 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આવતીકાલ સાંજ સુધી આ તમામ જે સામાન જે છે તે લઈ લેવા માટેની સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ બુલડોઝર જે છે તે ફરશે અને ખાસ જે દબાણો જે છે તે દૂર કરવામાં આવશે. જી આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.